હેલો હેલો હેલો, વેલકમ બેક ગાઈસ. આજે આપણી આ સિરીઝનો 20મો દિવસ છે અને આજે હું ફરીથી આપણા એક જૂના ટોપિક ઉપર વાત કરવા માંગુ છું કે આપણે સાચા માણસોને, તમારી માટે સાચા મેન્ટરને કે સાચા ગુરુને તમારે શોધવા હોય તો તમે કઈ રીતે શોધી શકો, કઈ રીતે એ લોકો ઓથેન્ટિક છે એ આપણને ખબર પડે કે જ્યારે આપણે ફિલ્ડની અંદર એક્સપર્ટ નથી ત્યારે. હવે આની પહેલા પણ જે આપણે વિડીયો બનાવેલો હતો એ વિડીયોની અંદર મોટા ભાગે એ જે જવાબ મેં આપેલો હતો એ ફિલોસોફિકલ વધારે હતો અને પ્રેક્ટિકલ થોડોક ઓછો હોય એવું મને લાગે છે અત્યારે જે હું ફરીથી એ વિડીયો જોઉં છું ત્યારે. તો આજે હું તમારા આ સવાલનો જવાબ થોડોક પ્રેક્ટિકલ રીતે આપવા માંગુ છું. તો હવે આપણો મેઇન સવાલ અહીંયા એ છે કે આપણે સાચા માણસોને શોધવા કઈ રીતે. તમારે જો તમારા મેન્ટર શોધવા હોય, તમારે તમારી કોઈ હેલ્પ કરી શકે એવા માણસો તમારે શોધવા હોય, કારણ કે અત્યારે બિલીવ મી આ ફિલ્ડની અંદર એટલા બધા માણસો છે અને ભવિષ્યનું ખબર છે બધાને કે આ સેક્ટર છે એ બૂમ કરવાનું છે. મેન્ટલ વેલનેસ રિગાર્ડિંગ કે પછી કોચિંગ રિગાર્ડિંગ કે લાઈફ કોચ રિગાર્ડિંગ, રિલેશનશિપ કોચ રિગાર્ડિંગ, આ બધા જ સેક્ટર ભવિષ્યની અંદર બૂમ કરવાના છે. ત્યારે તમારે તમારી માટે કયા સાચા માણસો શોધવા એના માટેના હું તમને ખાલી બેઝિક વસ્તુ તમને અહીં આપી દઉં છું કે જેનાથી તમે ઓથેન્ટિસિટી એ વ્યક્તિની કેટલી છે એ ડિફાઇન કરી શકશો. સૌથી પહેલા તમે એવા વ્યક્તિને કે જે તમને લાગે છે કે મારે આટલા વ્યક્તિ પાસે જવું જોઈએ અથવા મારે એને સિલેક્ટ કરવા જોઈએ, એને બેઝિક વસ્તુ પૂછવાની છે અને અલગ અલગ ફિલ્ડની. અત્યારે હું તમને 5 ફિલ્ડ કહું છું, 5 સેક્ટર કહું છું. પહેલું છે બિઝનેસ, બીજું છે રિલેશનશિપ, ત્રીજું છે સ્પિરિચ્યુઆલિટી, ચોથું પોલિટિક્સ અને પાંચમું છે સ્પોર્ટ્સ. હવે આ 5 સેક્ટર વિશે તમે એ વ્યક્તિને કોઈ પણ થોડા ક્રિટિકલ સવાલ હોય એવા સવાલ પૂછો. કઈ રીતે પૂછી શકો તમે? હવે બિઝનેસની અંદર તમારે પૂછવું હોય તો તમે એમ પૂછી શકો કે હું મારા બિઝનેસની અંદર એક થ્રેશોલ્ડ ઉપર આવી ગયો છું અને એક સેચ્યુરેશન ઉપર આવી ગયો છું, તો હવે મારે સ્કેલિંગ કરવું હોય અથવા તો મારા એક્ઝિસ્ટિંગ જે સોર્સિસ છે, રિસોર્સિસ છે એ વાપરીને અથવા તો વધારીને હું કઈ રીતે સ્કેલ કરી શકું કે જેનાથી મને એક્સપોનેન્શિયલ ગ્રોથ મળે ભવિષ્યની અંદર. આ થોડો ક્રિટિકલ સવાલ થયો બિઝનેસની અંદર. આવી રીતે તમે રિલેશનશિપની અંદર શું પૂછી શકો કે મને મારા રિલેશનશિપની અંદર સેટિસ્ફેક્શન નથી મળતું, કોઈ એવું અમે એકબીજા પ્રત્યે ખામીઓ નથી શોધી શકતા અથવા તો એકબીજાને અમે પ્રેમ નથી કરતા એવું પણ નથી, પણ અમને જે સેટિસ્ફેક્શન છે, અમારો જે સ્પાર્ક હતો રિલેશનશિપનો એ જતો રહ્યો છે, તો અમે કઈ રીતે આ પાછો મેળવી શકીએ. ત્રીજી વસ્તુ છે સ્પિરિચ્યુઆલિટી. તમને અમુક સમય થાય પછી, અમુક એવી મેચ્યોરિટી આવે પછી તમને એવું ફીલ થાય કે આપણે આ બધું શું કરીએ છીએ, લાઈફનો ખરેખર કોઈ મતલબ છે કે નહીં, અને જીવનમાં આપણે જેટલી પણ ભાગદોડ કરીએ છીએ અલ્ટિમેટલી એનો શું ગોલ હોઈ શકે, મીન્સ કે આપણા જીવનનો હેતુ શું છે. સ્પિરિચ્યુઆલિટીનો આ તમે સવાલ પૂછો. આવી રીતે તમે સ્પોર્ટ્સ છે, પોલિટિક્સ છે, એના પણ ક્રિટિકલ સવાલ શોધો જે તમને લાગતા હોય કે તમને કોઈ કશું હેલ્પ કરી શકશે અથવા તો તમને એમ ફીલ થતું હોય કે મારા લાઈફની અંદર આ સવાલોના જવાબ અત્યંત જરૂરી છે. તો આ સવાલ તમે ફાઇન્ડ કરો અને આ સવાલો તમે વ્યક્તિને પૂછો. હવે આ વ્યક્તિને છે કે નહીં તમારી માટે લાયક કે નથી, એની કસોટી શું છે? એની કસોટી એ છે કે જો એ વ્યક્તિ બધા જ સવાલનો જવાબ આપે અને બધા જ સવાલનો જવાબ આપવાની ખરા દિલથી કોશિશ કરે તો એ જ જગ્યાએ તમારે વ્યક્તિને છોડી દેવાનું છે. શું કામ? હવે હું તમને કહું કે જે કોઈ પણ વ્યક્તિ પોતાની ફિલ્ડમાં માસ્ટર થયેલો હોય અથવા પોતાની ફિલ્ડને રિલેટેડ 1-2 ફિલ્ડની અંદર માસ્ટર થયેલો હોય, એને બીજા ફિલ્ડનું એટલું બધું નોલેજ હોતું નથી. તમે ચાહે કોઈ પણ માસ્ટર વ્યક્તિ લઈ લો, એ પોતાની ફિલ્ડની અંદર બેસ્ટ હશે તો એ બીજા ફિલ્ડથી એને કંઈ પણ નિસ્બત નહીં હોય. તમે ચાહે જો પોલિટિકલ જે કોઈ માણસ કરેક્ટ હશે એ વ્યક્તિને રિલેશનશિપ કે બિઝનેસ કે એનું એટલું બધું આઈડિયા નહીં હોય, નોલેજ નહીં હોય. માટે જો તમારે ખરેખરી ઓથેન્ટિક વ્યક્તિને મળવું હોય, ઓથેન્ટિક વ્યક્તિને મેન્ટર બનાવવા હોય તો તમારે અલગ અલગ ફિલ્ડની અંદર અલગ અલગ માણસો પસંદ કરવા પડશે. અહીંયા કોઈ લાઈફની અંદર આપણને પેકેજ મળે અથવા તો આપણે કોઈ રિસોર્ટમાં જઈએ અને પેકેજ મળી જાય જેમાં બધું જ ઇન્ક્લુડેડ હોય, જીવનમાં એવું થતું નથી. સો તમારે કોઈ તમારા પર્ટિક્યુલર ફિલ્ડની અંદર સ્પેસિફિક માણસો શોધવા પડશે કે જે તમને એ ફિલ્ડ પૂરતા હેલ્પ કરી શકે. હવે તમે જ વિચારો કે જે વ્યક્તિને પોતાના બિઝનેસને રિલેટેડ અથવા તો એક્સપાન્શન રિલેટેડ અથવા તો કોઈ નેટવર્કિંગ રિલેટેડ જબરદસ્ત નોલેજ છે, એ વ્યક્તિને તમે કઈ રીતે એક્સપેક્ટ કરી શકો કે સ્પોર્ટ્સનું એટલું નોલેજ હશે અથવા તો સ્પિરિચ્યુઆલિટીનું એટલું બધું નોલેજ હશે? ના હોય. શું કામ? કારણ કે વ્યક્તિએ પોતાની આખી જિંદગી આ એક ફિલ્ડની પાછળ અર્પિત કરી દીધી છે અને એમાં કશું જ ખોટું નથી. એ વ્યક્તિ પોતપોતાની જગ્યાએ સાચા જ છે,
પણ તમારે પેમેન્ટ કરીને, તમારે પૈસા ખર્ચીને, તમારો સમય ખર્ચીને કોઈક વ્યક્તિ પાસેથી હેલ્પ લેવાની છે. એટલે આપણે એટલું મેક શ્યોર એટલીસ્ટ કરી શકીએ કે જે કોઈ વ્યક્તિને આપણે શોધીએ છીએ એ ઓથેન્ટિક હોય અને પોતાની ફિલ્ડની અંદર માસ્ટર હોય. કારણ કે અત્યારે તમને ખબર છે એટલું ફેક વસ્તુ માર્કેટની અંદર છે કે લોકો, તમે કોઈ પણ વ્યક્તિ, હવે હું તમને એક રિયલ લાઈફ એક્ઝામ્પલ આપી દઉં કે તમે ધારો કે કોઈ કોચ પાસે જાઓ છો તમારા લાઈફની, હવે માની લો કે એ વ્યક્તિ લાઈફ કોચ છે. હવે તમારે લાઈફની અંદર તમારે બિઝનેસનો પ્રોબ્લેમ સોર્ટ આઉટ છે, તમારી પાસે રિલેશનશિપ, સ્પિરિચ્યુઆલિટી કે જે જીવનનો મતલબ છે, અને ડે ટુ ડે લાઈફમાં કઈ રીતે રહેવું, પર્સનાલિટી, આ બધી વસ્તુની તમારે જરૂર છે અને તમે કોઈ લાઈફ કોચ પાસે જાઓ છો, તો તમને વ્યક્તિ સોલ્યુશન કઈ રીતે આપશે? એ વ્યક્તિ તમને સોલ્યુશન આપશે જનરલ. એકદમ નામાંકિત હોય એની હું વાત નથી કરતો, પણ આ જે બેસિક લેવલનું, સ્ટાર્ટિંગ લેવલના જે અલગ અલગ કોચ હોય એની વાત કરું છું. તમારે પર્સનાલિટી ડેવલપમેન્ટ, તમારી રિલેશનશિપ અને સ્પિરિચ્યુઆલિટી, આ ત્રણેય વસ્તુનો તમારી પાસે કોન્ફ્લિક્ટ છે, તો તમારે ત્રણેય વસ્તુ માટે અલગ અલગ વ્યક્તિ પાસેથી ગાઈડન્સ લેવું જોઈએ. તો જ તમે લિટરલી ખરા અર્થની અંદર તમારા ત્રણેય સેક્ટર, તમારે ત્રણેય જે વસ્તુ તમે એમાં પાછળ છો, કે જેમાં તમને એમ થાય છે કે હું આ વસ્તુમાં થોડી કમી અનુભવું છું, એ વસ્તુમાં, તો જ તમે ખરેખર આગળ વધી શકશો. સો કહેવાનો મારો મતલબ અહીંયા એટલો જ છે આખા વિડીયોનો, કે જે કોઈ પણ વ્યક્તિ પાસેથી તમે ગાઈડન્સ લો છો, અથવા તો ઓનલાઈન તમે કોઈ પણ જગ્યાએથી ગાઈડન્સ લો છો, તો તમે જેટલું ડીપમાં ઉતરાય એટલું તમે ડીપમાં ઉતરો. કારણ કે તમે ઉપર છલ્લું બધાથી પાસેથી લઈ લેશો તો એ બધું જનરલ આન્સર છે. તમે ચેટ જીપીટી અથવા જેમિનાઈ અથવા તો ક્લોડને જે પૂછો છો એ જ આન્સર બધા પાસે તૈયાર હોય છે. પણ તમારી જે ડીપમાં વાત થાય, જે કોઈ પણ વ્યક્તિ પાસે ડીપની અંદર નોલેજ હોય, એની પાસે કોઈક એવી વસ્તુ હોય છે કે જે એક વસ્તુ તમને સ્પાર્ક કરી જાય અને જેનાથી તમારું આખું લાઈફ ચેન્જ થઈ શકે છે. સો ધેટ્સ ઇટ ફોર ટુડે. સી યુ ટુમોરો. બાય.